હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ઝાલા આર્યન. આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રના વિશે આપણે ભણવાના છીએ. તો ચલો આજે આપણે સમાજશાસ્ત્ર વિશે ભણીએ. જો તમને ત્યાંથી પુસ્તક આપી ત્યારનું તમે જોયું છે પણ ખરું? પુસ્તક ખોલ્યું પણ છે ખરું? કે પછી એમને એમ જ છે અંદર? મને તો નથી લાગતું તમે ખોલ્યું હોય. જોઈએ તો ખરા. હું તમને અત્યારે હાલ જે તમે વિડીયો જોવો છો ને, એમાં તમને બહુ ઇઝીલી રીતે, મતલબ કે સિમ્પલ, જે નોર્મલી રીતે અને એકદમ મજાથી ભણવાનું છે આપણે. કોઈ ઉતાવળ નથી એમ. જો આપણે શાંતિ રાખશું તો મજા આવશે, એવી વાત છે. તો હું તમને અત્યારે હાલ સમાજશાસ્ત્રના વિશે નોલેજ, એક જાણકારી આપવાનો છું. હે ને? જોઈએ જાણકારીમાં. જો હું તમને પહેલા એક શાયરી કહેવાનો છું. મસ્ત મોટિવેશન શાયરી છે. જો, જે સમજે સમાજને દિલથી અને વિચારથી, એ જ લખે પોતાનું ભવિષ્ય પોતાની મહેનતથી. સાચી વાત છે ને? જો તમે મહેનત કરશો તો તમને ફળ મળવાનું જ છે. એમ શ્રી કૃષ્ણને કીધેલું છે ને, એમ જ. જોઈએ ચલો. જો આમાં 10 પાઠ છે તમારા સમાજશાસ્ત્રમાં. 10 પાઠ છે. એમાંનો 4 જે તમને બતાવવાનો છું, ગુણબાર હજુ બતાવીશ આગળ. તો 4 ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. તેમાં જો કેવું છે ખબર છે? ઓપ્શન વગર પણ અને ઓપ્શન સાથે પણ બંને 13 માર્ક્સનું ફાઇનલ જ છે. એમ એવી રીતે જો આમાં આ જે પહેલું ચેપ્ટર છે ને, એમાં કેવું છે ખબર છે? 8 માર્ક્સ. 8 માર્ક્સ કેવા છે ખબર છે? જો ઓપ્શન વગર 8 માર્ક્સનું પૂછાવાનું છે અને ઓપ્શન સાથે 13 માર્ક્સનું. એમ પછી જો આમાં 4 મોસ્ટ આઈએમપી. 4 મોસ્ટ આઈએમપી કયા કયા? 1, 2, 3 અને 4. જો 6ઠું, 7મું, 8મું અને આ 10મું. આ 4 ચેપ્ટર મોસ્ટ આઈએમપી. જો આ 13 ગુણ. 13 ગુણ ઓપ્શન વગર પણ 13 ગુણનું છે અને ઓપ્શન સાથે પણ 13 ગુણનું છે. આ બધું જો એક જ છે ને, 13 ગુણનું ફાઇનલ જ છે મોસ્ટ આઈએમપી. એમ તો પછી બીજું જોઈએ. હવે આપણે સ્ટાર્ટ કરવાના છે પહેલું જ પ્રકરણ. પહેલા પ્રકરણમાં શું છે? ભારતનું વસ્તી અને વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. આમાં આપણે એક જૂથ છે, સમાજના વિશે. આગળ ચેપ્ટરમાં સમાજના વિશે જાણકારી આપેલી છે ને. રાષ્ટ્રીય એકતા, વૈવિધ્ય એટલે શું, વસ્તી એટલે શું, રાષ્ટ્રીય એકતા એટલે શું, બધું આ ચેપ્ટરમાં જાણવા મળશે. ચેપ્ટરમાં શું શું છે એ બધું જોવા મળશે. જો પહેલા ચેપ્ટરનો ગુણભાર તમે જોઈ લો. પહેલા ચેપ્ટરનો ગુણભારમાં શું છે ખબર છે? વિભાગ એમાં એક પ્રશ્નનો 1 ગુણ આવવાનો છે. એટલે એક પ્રશ્ન આવવાનો છે અને એનો 1 ગુણ મળશે તમને. વિભાગ એમાં એવું હોય છે. પછી વિભાગ બીમાં પણ એવું જ હોય છે અને એનો 1 પ્રશ્ન પૂછાવાનો છે અને 1 ગુણ મળશે તમને. ફાઇનલ જ છે. એમ વિભાગ સીમાં 1 પ્રશ્ન 2 માર્ક્સનો. એટલે 1 પ્રશ્ન પૂછાય છે અને તમને 2 ગુણ મળશે, એવું છે. પછી વિભાગ ડીમાં 1 પ્રશ્ન 3 માર્ક્સનો અને વિભાગ ઈમાં 5 પ્રશ્નો 5 ગુણના છે. પછી હવે આગળ જોવાનું છે આપણે વસ્તી એટલે શું. હવે હું તમને સમજાવીશ વસ્તી એટલે શું. જો વસ્તી એટલે કે એક જૂથ, જે વસ્તી કહેવાય છે ને, એ બધું. વસ્તીમાં ઘણી બધી વસ્તીનો જે પ્રમાણ હોય ને, એની જે સંખ્યા જોઈએ ને, એને વસ્તી કહેવામાં આવે છે. પછી સમાજમાં કેવું છે? વ્યક્તિ વગર કોઈ સમાજ ના હોઈ શકે, એવું છે. તમે એકલા સમાજ ના કહી શકાય. તમે જે તમારા આખા કુટુંબના, પછી આખા જે ગામના, એ બધા સમાજ જ છે. એ બધું તમારા સ્કૂલના જે બધા ફ્રેન્ડ્સ, એ બધું સમાજ જ છે. એ બધા સમાજ જ કહેવાય. એમ સમાજના વિશે જાણકારી આપીશ હું, વૈવિધ્ય વિશે જાણકારી આપીશ. બધું જ જોવાના છે આજે આપણે. જો કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં, જેમ કે ગામ, શહેર, રાજ્ય કે દેશ, વસતા લોકોની કુલ સંખ્યાને વસ્તી કહેવામાં આવે છે. જે વસવાટ કરતા હોય ને, ગામમાં વસવાટ કરતા હોય, શહેરમાં વસવાટ કરતા હોય, દેશમાં પણ જે વસ્તી છે, એ બધાને વસ્તી કહેવામાં આવે છે. પછી અગર આપણે વૈવિધ્ય જોવાના છીએ. વૈવિધ્યમાં શું છે ખબર છે? વૈવિધ્ય એટલે એવી પરિસ્થિતિ જેમાં રંગ, રૂપ, ભાષા, ધર્મ, જ્ઞાતિ કે વિચારસરણીમાં તફાવત હોવા છતાં
એક એકતા જળવાઈ રહેલી હોય તે સમાજ સુંદર અને સમૃદ્ધ બનાવે છે. સમાજમાં ઘણા વૈવિધ્ય એટલે એકતા. અને સમાજમાં કેવું છે, ઘણા વર્ગખંડમાં પણ જોયું હશે, વર્ગખંડમાં કેવું હોય છે, અલગ અલગ ધર્મના પણ હોઈ શકે, પછી અલગ અલગ કેટેગરી, જેમ કે SC ST OBC જનરલ, એવું બધું, એવા બધા અલગ અલગ હોય છે ને, તો પણ તમે કેવું વર્ગમાં એક જ બેસો ને, એક જ વર્ગ છે ને, એવું તો નથી કે તમે અહીંયાથી બીજી જગ્યાએ બેસો છો ને પેલું બધું અલગ અલગ રૂમમાં બેસો છો, તમને અલગ અલગ એકલા એકલા બેસો છો અને પણ સર એકલા એકલા ભણાવવા આવે છે, એવું તો નથી ને. ના જ હોય, એવું તો ના જ હોય. ભારત દેશ એક સમૂહ છે. સમૂહ એટલે એક જૂથ. કઈ રીતે? ભારત દેશમાં અલગ અલગ ધર્મ છે, અલગ અલગ જ્ઞાતિઓ છે, અલગ અલગ બધું અલગ અલગ છે, ભાષાઓ બધી અલગ અલગ બોલાય છે, પછી બધું અલગ અલગ છે, તો પણ સમાજ ભારતમાં એકતા બની રહે છે. એકતા છે એમ. વૈવિધ્ય એટલે એકતા. વૈવિધ્ય એટલે એકતા. પછી આગળ જોઈએ, વસ્તી વૈવિધ્ય એટલે શું? જો ભારતમાં અલગ અલગ ધર્મના, હાલ જ મૂકી દઉં ને તમને, ભારતમાં અલગ અલગ ધર્મ, ભાષાના લોકો રહે છે. વસ્તી વૈવિધ્ય, પરંતુ તે બધા એક જ રાષ્ટ્રના નાગરિક તરીકે હળીમળીને રહે છે, તેને રાષ્ટ્રીય એકતા કહે છે. પછી પરીક્ષામાં ઘણીવાર બધું પૂછવામાં આવે છે કે વિનોદ કુમાર અથવા જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા પૂછાય છે. હે ને? બધું જ આ ચેપ્ટરમાં જોવાના છે આપણે. પછી આગળ શું છે? ભારતનું વસ્તી વૈવિધ્ય. ભારતનું વસ્તી વૈવિધ્ય, જો આપણે આ જોઈએ ભારતનું વસ્તી વૈવિધ્ય. ભારતનું વસ્તી વૈવિધ્ય પણ અંદર જોવાનું છે. આખા ચેપ્ટરમાં શું શું છે તમને અત્યારે હાલ બધું જાણકારી આપું છું એમ, કે આખા ચેપ્ટરમાં આવું બધું છે. જો ભારતમાં વસ્તીમાં ઘણી વિવિધતા જોવા મળે છે. ઘણી બધી વિવિધતા જોવા મળે છે, જેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય. ધાર્મિક વૈવિધ્ય, પછી ક્યાં ગયું? સ્ત્રી પુરુષ પ્રમાણ, પછી વય જૂથ વૈવિધ્ય. આ ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે. તો ધાર્મિક વૈવિધ્યમાં શું છે? ભારતમાં હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ખ્રિસ્તી છે, જૈન છે, બુદ્ધ અને પારસી એમ અનેક ધર્મના લોકો વસે છે. દરેક ધર્મની પોતાની પરંપરાઓ અને માન્યતાઓ હોય છે. દરેક ધર્મની અલગ અલગ માન્યતાઓ અને અલગ અલગ પરંપરાઓ પણ હોય છે એમ. પછી સ્ત્રી પુરુષનું પ્રમાણ. સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ જોવાનું છે આપણને. જો વસ્તીમાં સ્ત્રીઓ અને પુરુષનું પ્રમાણ કેટલું છે અને તે સામાજિક સંતુલન માટે કેમ મહત્વનું છે. કેમ, એ પણ જાણકારી છે. તેની ચર્ચા છે અંદર આ પહેલા ચેપ્ટરમાં. પછી વય જૂથ વૈવિધ્ય. આમાં વસ્તીમાં બાળકો, યુવાનો, વૃદ્ધો એટલે ઘરડા લોકો પ્રમાણનું વિશ્લેષણ. એટલે બધું જોવાનું છે. ઘણું બધું જોવાનું છે. બહુ મજા આવશે તમને. તમે જોવો તો ખરા યાર, બહુ મજા આવી જશે. પછી આગળ શું છે? જો સાંસ્કૃતિક વૈવિધ્યમાં શું છે? ભારત એ ઉત્સવો, મેળાઓ, પહેરવેશ, ખાનપાન અને ભાષાઓનો દેશ છે. ભારતમાં અલગ અલગ કેવું મેળાઓ ભરાય છે. આપણે અલગ અલગ કપડાં પહેરીએ છીએ. બધું ખાનપાન વાળો દેશ છે એમ. ભાષાઓ પણ અલગ અલગ બોલાય છે. ભારતમાં બંધારણીય માન્યતા પ્રાપ્ત છે. 22ની પ્રાપ્ત છે એમ. માન્યતા 22 પ્રાપ્ત છે. ભારત ભાષાઓ છે અને સેંકડો બોલીઓ બદલાય છે. કહેવાય છે ને કે 12 કહેવત છે, 12 ગામે બોલી બદલાય, એવું કંઈક જ છે ને. મને પણ ખાસ યાદ નથી. ગામડે ગામડે બોલી બદલાય, એવું પણ છે. સાચી વાત ને? આવું પણ કંઈક કહેવત છે, પણ મને યાદ નથી.
તહેવારો પણ આમાં તહેવારો છે દિવાળી, ઈદ, નાતાલ, હોળી, નવરાત્રી. નવરાત્રી તો બોર્ડ આવવાની હોય એના પહેલા આવે છે કે પછી આવે છે કંઈક એવું જ હોય છે, મને જ્યાં સુધી યાદ છે ને ત્યાં સુધી. જેવા વિવિધ તહેવારો ભારતની સાંસ્કૃતિક રોનક વધારે છે. પછી આગળ જોઈએ, આગળ શું છે? રાષ્ટ્રીય એકતા જોવાની છે. રાષ્ટ્રીય એકતા જોવા મળશે. વિવિધતા હોવા છતાં ભારત એક અખંડિત દેશ છે. અલગ અલગ વિવિધતા છે તો એ એક એકતા બની રહે છે. પછી રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય એકતા લાવનારા મુખ્ય પરિબળો નીચે મુજબ છે. ભૌગોલિક પરિબળ. ભૌગોલિક પરિબળમાં ભારતની કુદરતી સીમાઓ તેને એક ભૌગોલિક એકમ બનાવે છે. પછી ભારતીય બંધારણ, સમાન કાયદો અને મૂળભૂત અધિકારો, જેમ કે મુસ્લિમ છે, પછી હિન્દુ છે તો પણ સમાન કાયદો છે એમ. પછી મૂળભૂત અધિકારો પણ આપેલા છે. નાગરિકોમાં એકતાની ભાવના જળવાઈ રહે. એકતા જળવાઈ રહે તે માટે એમ જગાડે છે. એકતા ભાવના જગાડે છે. રાષ્ટ્રીય પ્રતીકો, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, રાષ્ટ્ર ચિહ્નો, દેશ પ્રેમ વધારે છે. આ બધું દેશ પ્રેમ વધારે છે. જે રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, રાષ્ટ્ર ચિહ્ન છે તે. પછી રમત ગમત અને સમૂહ માધ્યમો. આમાં રમત ગમત અને સમૂહ માધ્યમો પણ જોવાના છીએ આપણે. જેમ કે ક્રિકેટ જેવી રમતો, ટેલિવિઝન, સિનેમા આખો દેશ જોડે છે. પછી આગળ શું છે? યાદ રાખવા જેવી મહત્વ મુદ્દા. આ બધા મુદ્દાઓ યાદ રાખજો એમ. એટલે કે વસ્તી એટલે શું? પછી વસ્તીનું માળખું એટલે શું? એ બધું. પછી કે શું છે? વસ્તીનું વિભાજન. આ તો નથી, અલગ છે ને? હા. પછી રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા પણ જોવા મળશે. જોઈએ આપણે. વસ્તી એટલે શું? કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં વસતા લોકોની સંખ્યા, તેને વસ્તી કહેવામાં આવે છે. વસ્તીનું માળખું વય, જાતિ, વ્યવસાય અને ધર્મના આધારે વસ્તીનું વિભાજન. પછી રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા. વિનીત કુમાર અને જવાહરલાલ નહેરુ આપેલી વ્યાખ્યાઓને પરીક્ષા માટે મહત્વની છે એમ. ટૂંકમાં આ પ્રકરણ સમજાવે છે કે વિવિધતામાં એકતા છે ભારતની સાચી ઓળખ આપે છે. આ ચેપ્ટર, જે પહેલું ચેપ્ટર છે ને એ. કંટાળો આવે છે કે પછી મજા આવે છે? કોમેન્ટ તો કરો. કોમેન્ટ કરશો તો ખબર પડશે એમને કે અમારે શું શું બદલાવ કરવો છે ને શું નહીં. તમે તો ખાલી બસ બેસી રહ્યા છો અને બસ જોઈ રહ્યા છો. આમ કરશો તો શું થાય છે તમારું? એન્જોય, મજાથી, ખુશીથી ભણો. તમે બહુ મજાથી ભણો એમ. તો આપણા આ ચેપ્ટરમાં આવું બધું જોવાના છીએ. પહેલું જે ચેપ્ટર છે ને એમાં આ બધું જોવાના છે આપણે, જે હું તમને હાલ બધું કીધું ને તે બધું. તો ચલો પછી મળીએ આપણે બીજા વિડીયોમાં. હું તમને જે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયો મેકેલો જ છે તે જોઈ લેજો. આખું ચેપ્ટર એમાં બનાવેલું છે મેં. આ તો તમને એક પહેલા ચેપ્ટરની નોલેજ, જે જાણકારી આપી છે સામાન્ય, કે આખા ચેપ્ટરમાં આવું છે. અને તમને કંટાળી ના જાવ તે માટે હું શોર્ટ વિડીયો રાખ્યો છે. જો હું તમને અત્યારે હાલ જ હમણાં ચાલુ કરી દઉં ને, આખું ચેપ્ટર એક જ વિડીયોમાં પતાવી દઉં ને, તો તમને કંટાળીને જતા રહો. પણ મારે જવા નહીં દેવાના યાર. તમને જોવાનું છે, મારે શીખવાડવાનું છે આખા ચેપ્ટરમાં બધું. બહુ મજાથી ભણવાનું છે એમ. તો મળીએ બીજા વિડીયોમાં. અત્યારે હાલ પૂરતું આટલું જ રાખીએ. નકર તમે કંટાળીને બોરિંગ થઈ જશો તમે.
એટલે થોડું રેસ્ટ લઈ લો 5-10 મિનિટનો, અને પછી આખા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. તો મળીએ બીજા વિડીયોમાં.